આ તરફ વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે। બિલ ટાંકી વિસ્તારમાં રોડ બેસી જતા લોકોને હાલાકી પડી રહી છે। સ્થાનિકોમાં તંત્ર અને સ્થાનિક નેતાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે। રોડ બેસી જવાથી રાહદારીઓ માટે મોટું જોખમ જોવા મળી રહ્યું છે। અમે નિયમિત ટેક્સ ભરીએ છીએ તો સુવિધા કેમ નહીં તેવું સ્થાનિકોનું સવાલ પાલિકાને મળી રહ્યો છે। વોટ માંગવા આવતા કોર્પોરેટરો અત્યારે દેખાતા પણ નથી। રસ્તાની બિસ્માર હાલતની સાથે પાણીની પણ સમસ્યા છે તેવું સ્થાનિકોનું કહેવું છે। વડોદરા મહાનગરપાલિકાના અંદરમાં આવતું બિલ ટાંકી પાસેનો જે રોડ છે તે બિસ્માર હાલતમાં છે। આજે તો કંઈક એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે રોડ પર આખો રોડ બેસી ગયો તેવી પરિસ્થિતિ સર્જન થઈ છે। ત્યારે સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ અને આક્રોશની લાગણી પણ જોવા મળી રહી છે। ત્યારે આપણી સાથે અનેક સ્થાનિકો અહીંયા જોડાયા છે, તેમની સાથે સ્પષ્ટપણે આપણે વાત કરીશું અને જાણીશું કે આ પરિસ્થિતિ પાછળ જવાબદાર કોણ છે। અહીંયા ઉપસ્થિત અનેક એવા સ્થાનિકો છે જે વર્ષોથી અહીંયા રહી રહ્યા છે ને તે આપણી સાથે અત્યારે હાલ જોડાય છે। કાકા, કેટલા વર્ષથી રહી રહ્યા છો અને મુખ્ય સમસ્યાઓ શું શું છે આપને? 2.5 વર્ષ થઈ ગયા લગભગ। જી। અને સમસ્યા રોડની છે, પાણીની છે, રોડની છે। પાણી તો આવતું જ નહીં। અમે બોરથી ચાલુ કરીએ છીએ, ખારા પાણી પીએ છીએ। પાણી તો છે જ નહીં। ટેક્સ તો અમે ભરીએ છીએ અને રોડ તો અમે કીચડમાં જ જઈએ છીએ। રોડ ચોમાસું આવે એટલે કીચડ ચાલુ। અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે શું થયું છે? આ જો ખાડા પડી ગયા છે। રોડ હમણાં બનાવ્યું, લાઈનો નાખી ગટરની। આ પાણી સહેજ વરસાદ પડ્યો એમાં તો ખાડા ભરાઈ ગયા। ભૂવો જ પડે છે ભાઈ, મોટો ભૂવો પડ્યો છે। કઈ જગ્યાએ જવાનો રસ્તો છે?